અમે તો એ જોયું કે આ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ પછી શેર બજાર ઉપર શું અસર પડી. તો નવાઈની વાત એ છે કે શેર બજાર તો આજે 900 પોઈન્ટ ઉછળી ગયું. નમસ્કાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ત્યાંની સંસદને સંબોધન કર્યું અને ભારતનું 2 વખત નામ લીધું. એક વખતમાં બધા દેશોના જે નામ ગણાવ્યા એમાં ભારતનું નામ લીધું અને સાથે સાથે બીજી વખત જ્યારે નામ લીધું ત્યારે એમ કીધું કે ભારત પણ આપણા ઉપર 100% ટેરિફ લગાવે છે અને હવેથી અમેરિકા એવું કરશે કે જે દેશો જેટલું ટેરિફ લગાવે છે એટલું જ ટેરિફ અમેરિકા પણ એની ઉપર લગાવશે. હવે અમે તો એ જોયું કે આ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ પછી શેર બજાર ઉપર શું અસર પડી. તો નવાઈની વાત એ છે કે શેર બજાર તો આજે 900 પોઈન્ટ ઉછળી ગયું, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી શેર બજારની અંદર ગાબડા પડી રહ્યા હતા. તો ડોનાલ્ડ ટ્રમ્પે શું કીધું એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડોનાલ્ડ ટ્રમ્પે આજે સંસદના સંબોધનની અંદર એવું કીધું કે ભારત આપણા ઉપર 100% ટેરિફ લગાવે છે એ બિલકુલ યોગ્ય નથી અને ડોનાલ્ડ ટ્રમ્પે 2 વખત ભારતનું નામ લીધું અને સાથે સાથે એમ કીધું કે 2 એપ્રિલથી જે દેશ અમેરિકા આયાત ઉપર જેટલો ટેરિફ લગાવશે એટલો જ અમેરિકા પણ લગાવશે. સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે રમૂજમાં સંસદની અંદર એ વાત બી કરી કે 1 એપ્રિલે ટેરિફ મેં એટલા માટે નહીં લગાવ્યું કે લોકો એમ સમજી લે કે 1 એપ્રિલે એપ્રિલ ફૂલ તો નથી બનાવી દીધા ને, એટલે મેં જાણી જોઈને 2 એપ્રિલે આ ટેરિફ લગાવવાની વાત કરી છે. ટ્રમ્પે સંસદને એવું કીધું કે બીજા દેશો છે એ દશકોથી આપણી ઉપર ટેરિફનો ઉપયોગ કરે છે, પરંતુ હવે આપણો વારો છે. આપણે પણ એટલો જ ટેરિફ લગાવીશું જે દેશો આપણી ઉપર લગાવી રહ્યા છે. જો તમે ટ્રમ્પ શાસન મુજબ તમારો માલ નહીં બનાવશો તો તમારે ટેરિફ તો આપવો જ પડશે અને કેટલીક વસ્તુઓ પર તો તમારે તગડો ટેરિફ આપવો પડશે. ટ્રમ્પે પહેલીવાર જ્યારે ભારતનું નામ લીધું ત્યારે બધા દેશોના પહેલીવાર ટ્રમ્પે નામ સંસદમાં બોલ્યા. એમાં યુરોપિયન સંઘ, ચીન, બ્રાઝિલ, ભારત, મેક્સિકો, કેનેડા આ દેશોની અંદર ટેરિફ આ દેશો છે એ અમેરિકા પર ટેરિફ લગાવે છે અને કેટલાક દેશો તો એવા છે કે જે આપણાથી પણ વધારે ટેરિફ લગાવે છે. બીજી વખત એમણે ભારતનું નામ લીધું અને એમ કીધું કે ભારત આપણા ઉપર 100%થી વધારે ઓટો ટેરિફ લગાવે છે અને 2 ગણો ચીન 2 ગણો ટેરિફ લગાવે છે અને સાઉથ કોરિયા 4 ગણા ટેરિફ લગાવે છે. આપણો દેશ દક્ષિણ આફ્રિકાને એટલે સાઉથ આફ્રિકાને સૈન્ય અને અનેક પ્રકારની મદદ કરે છે, એમ છતાં આપણા ઉપર 4% ટેક્સ લગાવે છે. તો આ બધી બાબતો હવે સમજવાની જરૂર છે એમ ટ્રમ્પે સંસદને કીધું. સાથે સાથે એમણે એમ બી કીધું કે આપણા દોસ્ત અને દુશ્મનો જ આવું કરી રહ્યા છે. હું તમને 2-3 વાત સમજાવવા માગું છું. એક કે આ જે હમણાં ટેરિફ ચાલે છે તો એ ટેરિફ શું હોય છે એ પણ તમને હું સમજાવું કે ટેરિફ એટલે સામાન્ય રીતે ટેક્સ હોય છે જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર લાગતો હોય છે અને એ અર્થતંત્રને નિયંત્રિત કરવા માટે અને સ્થાનિક જે ઇન્ડસ્ટ્રીઝ હોય જે દેશની એને ટકાવવા માટે આ ટેરિફ લગાવવામાં આવે છે અને એક ટ્રેડ બેલેન્સ માટેનું આ એક પગલું છે. હવે બીજા મુદ્દાની વાત હું તમારી સાથે એ કરું કે જાણકારોનું કહેવું એમ છે કે આ ટ્રમ્પે ભારત માટે આ એટલા માટે કીધું કે એલન મસ્કને ભારતની અંદર પોતાની ટેસ્લા મોકલવી છે અને એને ટેક્સ ઘટાડવો છે. અને આખી દુનિયા જાણે છે કે અમેરિકાને રાષ્ટ્રપતિ બનાવવામાં એલન મસ્કનો સૌથી મોટો ફાળો છે, કારણ કે એને એનો ખજાનો ખુલ્લો મૂકી દીધો હતો. હવે ટ્રમ્પનો વારો છે એલન મસ્કને મદદ કરવાનો. હવે ભારતની અંદર જો ટેસ્લા આવે અને હમણાં ટેસ્લાને ભારતમાં મંજૂરી તો મળી ગઈ છે, પરંતુ જો ટ્રમ્પ ભારત પર પ્રેશર મૂકે તો જે ઓટોની અંદર જે ટેક્સ છે એ ઘટી શકે. આ એક મોટો ખેલ છે. બીજી વાત એ છે કે ભારત એવો દેશ છે
કે જે હંમેશા આફતને અવસરમાં ફેરવી નાખે છે. તો જાણકારોનું કહેવું એમ છે કે ભારત માટે આ ફાયદાનો વિષય છે, કારણ કે ટ્રમ્પે એવું કીધું કે ભારત આપણા પર 100%થી વધારે ઓટો ટેરિફ લગાવે છે. તો એનો મતલબ એમ થયો કે બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાં ભારતને ફાયદો થઈ શકે. દાખલા તરીકે ચીન પર, મેક્સિકો પર, કેનેડા પર જે ટેરિફ વધારી દીધો, હવે ચીન અને આ બધા દેશોની જે વસ્તુઓ મોંઘી થશે અને એની સરખામણીમાં જો ભારતની વસ્તુ સસ્તી થશે તો ભારતને તો મોટો ફાયદો થવાનો છે. જાણકારોએ તો એમ પણ કીધું કે અત્યારે અમેરિકાની સાથે ભારતનું જે ટ્રેડ છે એ 7.36 લાખ કરોડ રૂપિયાનો છે, પણ આ ડિસિઝન પછી ભારતનો જે ટ્રેડ છે એ 8.40 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે ટ્રમ્પના આ નિર્ણયને કારણે અમેરિકાની અંદર કેટલીક વસ્તુઓ મોંઘી થશે, જેમ કે શાકભાજી છે, ઘર બનાવવું, આવી ઘણી બધી એવી વસ્તુઓ છે જે અમેરિકામાં હવે મોંઘી થવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.